કોન્ટેન્ટ ક્રિએશન આસાન તો નથી, જેને એમ લાગતું હોય ને કે આસાન છે. કર શું હતું, શું કરો હે દીકુ? આ શું પહેર્યું હે? કૃષિ મેળામાંથી લઈ આવ્યા હતા. એ તો ધ્રુવેશભાઈએ શું પંચ શું બનાવી દીધું જો તો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બસ અત્યાર સુધીમાં આટલું કામ કરી લીધું અને ધ્રુવેશભાઈ આવી ગયા હતા. એ નાહી ધોઈ ખાઈ પી ને નિરાંતે સૂઈ ગયા છે અને મારું કામ પણ થઈ ગયું હે. થોડુંક એક કામ બાકી છે, બસ થોડા કપડાં છે એ સંકેલવાના છે, બાકી બધું કામ થઈ ગયું. હવે કરવી છે મને અત્યારે એક રીલ શૂટ, એકની બે કરવી છે, પણ જોઈએ કેટલી થાય છે. તો ફટાફટ હું એ રીલ શૂટ કરી લઉં. શૂટ કરીને અત્યારે જ અપલોડ જ કરી દઈશ આજે જ, તો જરૂરથી જોઈ લેજો. અને બાકી તો બસ આજે બહુ વા લાગે છે, તો ગમે એટલી વાર ઢાર બોવારો રજ બધી ઉડી ઉડીને અહીંયા આવે છે. 4 થી 5 વાર મેં ઢાર સાફ કર્યો, પણ એવો ને એવો થઈ જાય છે. ઘણો બધો વા લાગે છે. વળી પાછું વાતાવરણ ચેન્જ થઈ ગયું. હમણાં તો ખબર નહીં ભગવાનને શું સૂઝ્યું હે, કોઈ એક ઋતુ તો રહેતી જ નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણેય ઋતુ ભેગી હાલ્યા રાખે. જ્યારે ઈશ્વરની મરજી થાય ત્યારે શિયાળો, જ્યારે મરજી થાય ત્યારે ઉનાળો, જ્યારે મરજી થાય ત્યારે ચોમાસું. તો બસ આમાં ચાલે રાખે. ચાલો હું ફટાફટ મારી રીલ શૂટ કરી લઉં, પછી તમને મળો. હે ફ્રેન્ડ્સ, તો રીલ શૂટ કરવા માટે હું તૈયાર થઈ ગઈ છું. તો આ છે કોન્ટેન્ટ ક્રિએટર માટેની એક શું કહેવાય શીખ, એક જર્ની, જે પણ તમે કહો ને એ. મને માત્ર 10 સેકન્ડની જ રીલ શૂટ કરી છે. કેટલી? 10 સેકન્ડની. એના માટે મને આવડું બધું તૈયાર થવું પડ્યું. ઓછામાં ઓછો પોણો કલાક તો લાગી જ ગયો. ફટાફટ મેકઅપ કર્યો, કપડાં બદલાવ્યા અને તૈયાર થઈ છું. 10 સેકન્ડની રીલ માટે કલાક એક માત્ર તૈયાર થવાનું. હજી શૂટ કરવાનું બાકી છે. તો કોન્ટેન્ટ ક્રિએશન આસાન તો નથી, જેને એમ લાગતું હોય ને કે આસાન છે, આસાન કાંઈ જ નથી. મહેનત તો કરવી જ પડે છે. બટ વાંધો નહીં, મજા આવે. જે કામ આપણને ગમતું હોય એ કામ કરીએ ને તો એમાં થાકોડો પણ ન લાગે, આળસ પણ ના આવે, અને એમ થાય કે નથી પણ કરું એવો વિચાર પણ ના આવે. ખૂબ જ મજા આવે. જેમ કે મને ચિકાર પસંદ છે આ વસ્તુ, તો મને પણ મજા આવે છે. અને આમાં તો હું ગમે એટલી મહેનત કરી શકું. 1 કલાક શું, મને કદાચ 8 કલાકની મહેનત કરવી હોય ને તો હું આરામથી કરી જાઉં. સો ચાલો હવે હું મારી રીલ શૂટ કરી લઉં, પછી તમે મળો. હે ફ્રેન્ડ્સ, તો મારી રીલ શૂટ થઈ ગઈ અને 2 રીલ શૂટ કરી. આમ તો મેં એક રીલ તો ફટાફટ થઈ ગઈ હતી, બટ એક રીલને વાર લાગી થોડીક. હજી એડિટિંગનું કામ બેયનું બાકી છે. હજી ખાલી માત્ર શૂટ થયો છે. તો શૂટ કરતાં મને પ્રોપર અડધો કલાક લાગ્યો. વિચારો, 1 કલાક તૈયાર થાતે, ઠીક છે, અડધો કલાક અત્યારે શૂટ કર્યું છે અને 5 મિનિટ પહેલાંનું થોડુંક શૂટ કરેલું છે, કેમ કે ટ્રાન્ઝેક્શન વિડીયો છે એ. તો 35 મિનિટ એ થઈ, એટલે પ્રોપર 1.5 કલાક. 1.5 કલાક. અને હજી એડિટિંગ બાકી છે, એનો પોસ્ટ કરવાનું બાકી છે ને ઘણું બધું બાકી છે. તો હજી સમજી લો 1 કલાકનું કામ બાકી છે. તો માત્ર 10 મિનિટની 10 સેકન્ડની રીલ માટે
કેટલા કલાક થયા ગણતરી ભૂલી ગઈ, પણ સમજી લ્યો ને આરામથી. ચાલો 2 વાગ્યાથી 3 વાગ્યાનું 1 કલાક એક અડધો કલાક શૂટ કરતે અને 1.5 કલાક અને ઓવરઓલ એક રીલ 10 સેકન્ડની રીલ માટે 2 કલાકની મહેનત. વિચાર કરો, 10 સેકન્ડની રીલ માટે. તો કોન્ટેન્ટ ક્રિએશન આસાન તો નથી ભાઈ સાહેબ. ચાલો હવે હું કપડાં ચેન્જ કરી લઉં, કેમ કે આખો દી આ પહેરીને ભરાશે નહીં. જોઉં હવે, જો કાંઈ એકાદી રીલ એવી લાગશે કે ચાલો શૂટ કર્યા જેવી છે તો કરી લેશું, નહીંતર કપડાં ચેન્જ કરીએ. ચાલો ત્યારે કપડાં ચેન્જ થઈ ગયા. હવે આ થોડો જાજો મેકઅપ એ કાઢવાનો છે, પણ હાલ ઘડી મોર રહ્યો, કેમ કે મને અત્યારે કરવો છે વિડીયો એડિટિંગ કરી અને અત્યારે જ અપલોડ કરી દેવો છે. તો યસ, હું કરીશ અત્યારે મારું કામ. હાલો ત્યારે વિડીયો એડિટ થઈ ગયો, હવે અપલોડ કરું છું. હાલો ત્યારે આપણી રીલ પોસ્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો જરૂરથી જોઈ લેજો. પૂરેપૂરા 4 વાગ્યા અને હવે મારા ટ્યુશનવાળા આવશે તો હું કરાવીશ ટ્યુશન. મતલબ સોશિયલ મીડિયાનું કામ પૂરું થઈ ગયું, હવે બીજું જે કામ બાકી છે એ પૂરું કરીએ. તો ચાલો હું ટ્યુશન કરાવી લઉં, પછી તમને મળું. અને રીલ્સ જરૂરથી જોઈ લેજો, શોર્ટ્સ રીલ્સ બંને. ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરી દીધી છે અને યુટ્યુબમાં પણ અપલોડ કરી દીધું છે, ફેસબુકમાં પણ અપલોડ કરી દીધું છે. તો જરૂરથી જોઈ લેજો અને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. હે ફ્રેન્ડ્સ, તો બસ જો 6 વાગી ગયા છે. ટ્યુશનવાળાઓને હમણાં જ રજા દઈ દીધી અને હવે હું બનાવું છું મારા માટે એક મસ્ત મજાની ચા, કેમ કે હવે અત્યારે ચાયની જરૂર પડી છે. આજ તો આખો દિવસ મારો ફૂલ પ્રોડક્ટિવ રહ્યો છે, સારું એવું કામ મેં કરી લીધું છે. તો બસ ચાય પીએ, મસ્ત મજાની એન્જોય કરીએ, પછી વળી પાછું ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ જશે તો ખાવાનું બનાવશું. આજે આપણે બનાવીએ છીએ મસ્ત મજાની કઢી, ગુજરાતી કઢી રોટલી ને છાશ. હે ફ્રેન્ડ્સ, તો બસ અત્યારે વાગે છે 10 અને જમી લીધું, ફ્રી થઈ ગયા, કિચન ક્લીન થઈ ગયું ને એકદમ ફ્રેશ લાગે છે. એનું હું કારણ તમને કહું તો આજે મેં જેટલો ટાર્ગેટ નક્કી કર્યો હતો ને કે મને આ કામ કરવું છે, એ બધાય કામ મેં કમ્પ્લીટ કર્યા છે. તો મારો આ ટાર્ગેટ પૂરો થયો ને એના લીધે મારા મનમાં એક શું કહેવાય મોટિવેશન સારું એવું આવી ગયું છે. નહીતર તો જ્યારે ટાર્ગેટ દરરોજ હું નક્કી જ કરું કે મને આટલું કરવું છે, પણ એમાંથી લગભગ સુધી કેટલું ખબર 30થી 40% વસ્તુ રહી જતી હોય છે. એકાદી 2 રહી જાય ને તો હાલે, પરંતુ 3-4 વસ્તુ રહી જાય. જો કે મારી લિસ્ટ પણ ઘણી બધી લાંબી હોય છે, ક્યારેક ડિટેલમાં તમારી સાથે જરૂરથી શેર કરીશ, પણ તો મનને સેટિસ્ફેક્શન મળતું જ નહીં. બટ આજે મારું મન ચિકાર ખુશ છે. મેં જે વિચાર્યું હતું જે કામ, એ કામ કમ્પ્લીટ થયું, જેના લીધે અત્યારે મારા શરીરમાં સારી એવી એનર્જી છે કે મને હજી જો 2 કલાક કાંઈ બી કામ કરવું હશે ને તો હું આરામથી કરી લઈશ. અને બીજો એક પોઈન્ટ તમને કહું તો બીજું છે ખાવાનું. હું હમણાં ઘણા ટાઈમથી મારા ખાવાના ઉપર ખૂબ સારું એવું ધ્યાન દઉં છું. વચ્ચે મેં ચણા ખાવાનું ચાલુ કર્યું હતું, પછી મેં બંધ કરી રાખ્યું અને હમણાં વળી પાછું મેં ચાલુ કર્યું છે. તો આજનો જ તમને એક્સપિરિયન્સ કહું ને તો મેં આજ સવારે નહીં ખાતા હોય ને તો એક બાઉલ ભરીને બાફેલા ચણા ખાધા હતા, જેનાથી મને ખબર છે મારી બોડીમાં આજ આખો દિવસ સારી એનર્જી રહી છે. અને એનું કારણ કે ચણામાં સારું એવું પ્રોટીન હોય છે. તો અત્યારે 30+ એજમાં તમારે પ્રોટીનનો ઇન્ટેક કરવો જ જોઈએ, જે બોડી માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે પ્રોટીન સારા પ્રમાણમાં લેશું ને તો ખૂબ જ સારી રીતે આપણે આપણી સર્વાઈવ કરી શકશું. તો યસ, પ્લીઝ ડુ ઇટ. ઠીક છે, ચાલો આ હતો આજનો વિડીયો અને હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.